અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાવડા અને કોટડા પેઠા રોડ વચ્ચે અકસ્માતજનક ટકરાવથી એકનું મોત થયું છે, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. દુઃખદ ઘટનાએ વિસ્તારમાં શોકની લહેર ફેલાવી દીધી છે અને રસ્તા પર સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા છે. ઘટના સવારના સમયે બની હતી. વાવડા ગામના રહીશ 25 વર્ષીય વિશાલ ખીખડિયા બાઇક પર કોટડા પીઠા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન બાઇક પર બે વધુ વ્યક્તિઓ 28 વર્ષીય રાજુ પટેલ અને 30 વર્ષીય વિનુદાસ માણટ પણ હતા. દરમિયાન બોલેરો પિકઅપ વાહનના ચાલકે અચાનક બાઇકને પાછળથી ટક્કર મારી દીધી, જેના કારણે ત્રણેય વ્યક્તિઓ રસ્તા પર પડ્યા અને વિશાલને તાત્કાલિક મોત થયું, જ્યારે બાકીના બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. તો સ્થાનિક લોકોએ આ દ્રશ્ય જોઈને તુરંત 108 અને પોલીસને જાણ કરી. એમ્બ્યુલન્સે પહોંચીને ઇજાગ્રસ્ત રાજુ અને વિનુદાસને પ્રથમ તબક્કાની સારવાર અર્થે બાબરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. તેઓની હાલત હજુ પણ નાજુક જણાવાઈ રહી છે. મૃતક વિશાલનું શ્વેત વસ્ત્ર પહેરીને મૃત્યુ પછીની કાર્યવાહી માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. તો વિશાલના પરિજનોને સમાચાર મળતા ભારે શોકમાં ગરકાવ થયા છે. તેમના વહાલ સોયા રાજુ પટેલે કહ્યું કે વિશાલ માત્ર રોજિંદા કામ માટે નીકળ્યો હતો. બોલેરોના ચાલકે ઝડપી કાર ચલાવીને દુર્ઘટના સર્જી અને આવું ન બને તે માટે રસ્તા પર ઝડપી મર્યાદા અને પેટ્રોલિંગ વધારવું જોઈએ. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ પરમારે જણાવ્યું કે અમે અકસ્માતનું કારણ શોધવા તપાસ કરી રહ્યા છીએ. બોલેરો ડ્રાઈવરને ઝડપી અને ચાલ અને લાપરવાહીના આધારે પકડી લેવામાં આવ્યો છે અને ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.